टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વધી જ ચોમાસું વાવેતર કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। જૂન મહિનાના શરૂઆતમાં આવતું ચોમાસું હવે પાછળ ખેંચાયું છે, ત્યારે તેની સીધી અસર ચોમાસા વાવેતર પર પડવાની ચિંતા ખેડૂતોની સતાઈ રહી છે। વાત છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોની। જૂન પહેલા ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો, પરંતુ હવે ફરીથી કાળઝાળ ગરમી પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર શરૂ કરી દીધું છે। જો કે હવે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને જો સમયસર વરસાદ નહીં આવે તો ખેડૂતો માટે મોટી મુશ્કેલી ઊભી થશે। જે દ્વારા વાવેતર કરવામાં આવે છે એમાં અમારે વરસાદ આવ્યો નથી, એના કારણે સિંચાઈથી પાણી વાળીને ખેતી કરવી પડે છે અને આગામી સમયમાં વરસાદ ના આવે તો અમને નુકસાન જ છે અને દવાઓ બિયારણ પણ મોંઘું થઈ ગયું છે। અત્યારે ખેતરમાં નાખશું બિયારણ, દવાઓ મોંઘી છે। જો વરસાદ ના આવ્યો તો અમારે તો બિયારણ પણ મોથા પડે એવું છે। અત્યારે તો વાવેતર કરી દઈએ છે, પણ ચોમાસા ઉપર બધું ડિપેન્ડ છે કે ચોમાસું જો સારું આવે તો બધી મજૂરી મજરા આવે, થોડો ફાયદો થાય, પણ ના આવ્યું તો અમારે તો બધું માથા પાણી ફરી જાય એવું છે। મહેનત બધી મજૂરી બધી મોંઘી પડે એવી છે અમને। મોંઘાદાર બિયારણ ખરીદીને વાવેતર કરી રહેલા ખેડૂતોની માત્ર નુકસાનીની ભીતિ છે, કારણ કે જૂનના બીજા અઠવાડિયાની શરૂઆત થઈ છે, છતાં વરસાદના એંધાણ નથી। હવે જો વરસાદ નહીં પડે તો ખેડૂતોનો બિયારણ સહિતનો ખર્ચ માથે પડશે। એટલે હાલ જોવા જઈએ તો 20 કિલો સિંગદાણાનો ભાવ 3000 રૂપિયા છે। આ સિંચાઈ કરીને વાવેતર કરવા છતાં બી જો વરસાદ નહીં આવે તો પછી નુકસાન છે। દવાઓ જોઈએ, ફૂગની ગણો, ડોળની ગણો તો એ પણ મોંઘી છે। આજે 3-3000 રૂપિયા લીટર દવા આવે છે, કોઈ 5 લીટરના 13,000 15,000 એવા ભાવ છે। એવી મોંઘી દવાઓનો પટ આપીને બિયારણનું વાવેતર કરીએ, છતાં પણ જો વરસાદ નહીં આવે તો ખેડૂતની હાલત બહુ ખરાબ થઈ જશે।